ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 જીવ વિજ્ઞાન વિષયમાં આપણે ચેપ્ટર નંબર 13 પ્રકાશ સંશ્લેષણમાં અગાઉના લેક્ચરમાં C4 ચક્ર વિશે આપણે ડિટેલમાં સમજૂતી મેળવી હતી. આજે આપણે એક એવો પોઈન્ટ કે જે મહત્વનો પોઈન્ટ છે, નીટ માટે તમારા બુકમાં નથી આપેલો પરંતુ તે શીખવું અનિવાર્ય છે. CAM વનસ્પતિ અથવા તો CAM શાના ઉપર નામ પડ્યું તો ગ્રેજ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. ગ્રેજ્યુલેશન એસિડ મેટાબોલિઝમ એટલે કે અહીંયા ટૂંકમાં આપણે એને ગ્રેજ્યુલેશન ફોર સી, એસિડ ફોર એ, મેટાબોલિઝમ ફોર એમ, CAM જે વનસ્પતિમાં એક ચોક્કસ પ્રકારનો એક એસિડિક ચયાપચય ચાલતો હોય છે. અને આ બધી વનસ્પતિ જે છે વનસ્પતિ ગ્રેજ્યુલેસી કુળની છે. ગ્રેજ્યુલેસી કુળમાં સ્યુટના સ્થાપનની ક્રિયા એક આખી અલગ પ્રકારની પ્રોસેસ છે. એટલે માત્ર ને માત્ર આ પ્રકારનો પથ કે જેમાં સ્યુટનું સ્થાપન જ થાય છે અને ગ્લુકોઝ બનાવવાનો છે, પરંતુ તેમાં એક વિશિષ્ટ પ્રકારની જુદી પદ્ધતિથી એક કાર્બન પથ ચાલે છે. એ કાર્બન પથ ગ્રેજ્યુલેસી કુળમાં જોવા મળ્યો અને એ કાર્બન પથમાં નિર્માણ પામતા રાસાયણિક પદાર્થો પણ એ C4 ચક્રની જેમ જ મેલિક એસિડ, ઓક્ઝોએસિટિક એસિડ વગેરે જેવા એસિડ હતા. એટલે એમાં પણ જુદા જુદા એસિડ જ ઉત્પન્ન થાય છે. જેમ આપણે C4 ચક્રમાં જોઈ ગયા કે પહેલાં ઓક્ઝોએસિટિક એસિડ ઉત્પન્ન થાય છે, પછી મેલિક એસિડ કે એસ્પારિક એસિડ ઉત્પન્ન થતો હતો, પછી પાયરુવિક એસિડ ઉત્પન્ન થતો હતો. એટલે મોટાભાગના તબક્કામાં એસિડ નિર્માણ પામતા હતા, એને એસિડિક ચયાપચય કહેવાય. સેમ એ રીતે અહીંયા પણ એક એસિડિક ચયાપચય ચાલે છે, પરંતુ એક ગ્રેજ્યુલેસી કુળમાં જોવા મળે છે. માટે આપણે એને ગ્રેજ્યુલેશન, એ ગ્રેજ્યુલેસી કુળ ઉપરથી શબ્દ આવ્યો, એમાં ઘણા બધા એસિડિક નહીં ચયાપચય થતા હોય છે, માટે એનું નામ આપ્યું એસિડ મેટાબોલિઝમ અથવા એસિડિફિકેશન તરીકે પણ એને આપણે ઓળખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ ચયાપચયની શોધ સૌ પ્રથમ ઓલિયેરી અને રોહાની નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલી છે. CAM પથ અથવા ગ્રેજ્યુલેશન એસિડ ચયાપચય ની શોધ એ સૌ પ્રથમ બે વૈજ્ઞાનિકો છે. એક છે વૈજ્ઞાનિક જેનું નામ છે ઓલિયેરી અને બીજા છે જેનું નામ છે રોહાની. ઓલિયેરી અને રોહાની. ઓલિયેરી અને રોહાની નામના વૈજ્ઞાનિકો દ્વારા શોધાઈ. એમને જે સૌપ્રથમ જે શોધ કરી છે એ ગ્રેજ્યુલેસી કુળની એક વનસ્પતિ છે. ગ્રેજ્યુલેસી કુળના એક સભ્ય, જેમાં આપણે જોઈએ તો બ્રાયોફાઇલમ, એમને ગ્રેજ્યુલેસી કુળના સભ્ય બ્રાયોફાઇલમ, તમે નામ કદાચ સાંભળ્યું હશે, અગાઉના ચેપ્ટરમાં આવી ગયું. બ્રાયોફાઇલમ જેને આપણે પાનફૂટી કહીએ છીએ, પર્ણફૂટી અથવા તો પાનફૂટી, જે લગભગ કેટલાકના ઘરે પણ એ છોડ કુંડામાં એ સુશોભિત પ્લાન્ટ તરીકે કેટલાક લોકો એને ઉગાડતા હોય છે. ગ્રેજ્યુલેસી કુળના સભ્ય બ્રાયોફાઇલમમાં શોધાય.
બ્રાયોફાઇલમ એ ગ્રેજ્યુલેસી કુરની વનસ્પતિ છે અને સૌપ્રથમ ઓલિયેરી અને રોહાની નામના વૈજ્ઞાનિકે આની અંદર જોયું કે ભાઈ આ તો C3 વનસ્પતિ અને C4 વનસ્પતિ કરતાં એ અલગ જ પ્રકારની એ આખી ઘટના ઘટિત થાય છે. આપણે અગાઉ જોઈ ગયા C2 ચક્ર પણ જોઈ ગયા અગાઉના લેક્ચરમાં. એ C2 ચક્ર જે છે એ C2 ચક્રમાં જોવા મળતી ઘટના પણ અલગ હતી. જુદી જુદી વનસ્પતિમાં એ સ્યુરનું સ્થાપન એ જુદી જુદી પદ્ધતિથી થાય. કોઈ પણ સજીવ એ પર્યાવરણ સાથે અનુકૂળતા સાધવાનો પ્રયત્ન કરતો હોય. એ જ્યારે એની સાથે અનુકૂળતા સાધે ત્યારે એ અનુકૂળતા સાધવામાં ટકવા માટે ડાર્વિનવાદ મુજબ દરેકે દરેક સજીવમાં જીવનનો સંઘર્ષ ચાલતો જ હોય અને જે ટકશે એ પોતે પોતાનું જીવન જીવી શકશે. તો દરેક સજીવ એ જુદા જુદા પર્યાવરણમાં વસવાટ કરતો હોય છે મિત્રો. આ જે આખી જે ક્રેજ્યુલેસી કુળના જે સભ્યો જે છે એ બધા જ ક્રેજ્યુલેસી કુળના સભ્યો એ ખૂબ ઊંચા તાપમાને એ નિર્માણ ખૂબ ઊંચા તાપમાને એ વનસ્પતિઓ એ વિકાસ પામતી હોય છે અને ખૂબ જ ઉષ્ણકટિબંધ પ્રદેશોના જે વિસ્તારો છે જ્યાં ટેમ્પરેચર ખૂબ વધારે પડતું હોય એવા વસવાટોની અંદર આ રણ પ્રદેશની વનસ્પતિ જે શુષ્કોદ્ભિદ વનસ્પતિ છે. આ બધી કેવી છે? શુષ્કોદ્ભિદ વનસ્પતિ. અન્ય પણ છે આ બધી જે શુષ્કોદ્ભિદ એટલે ઊંચા તાપમાને ઉગતી વનસ્પતિ છે. બીજી અન્ય શુષ્કોદ્ભિદ વનસ્પતિઓ જેવી કે બીજી અન્ય વનસ્પતિઓમાં પણ આ પ્રકારનો એ પથ જોવા મળશે જેમાં થોર, કુવારપાઠું આપણે જોઈએ છે એલોવેરા તરીકે આપણે ઓળખીએ છીએ. થોર છે, કુવારપાઠું છે, રામબાણ, સેડમ, કેલેન્ચોઈ વગેરે. થોર, કુવારપાઠું, રામબાણ, સેડમ, કેલેન્ચોઈ વગેરે જે વનસ્પતિમાં પણ આ CM પથ જે છે એ CM પથ એ જોવા મળતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ બધી વનસ્પતિ જે છે એ વનસ્પતિ ખૂબ ઊંચા તાપમાને એ રહેવા માટે ટેવાયેલી હોય છે. એટલે ઉષ્ણકટિબંધ પ્રદેશમાં એ વનસ્પતિ જોવા મળશે. હવે આ બધી વનસ્પતિઓ જે હોય આ બધી વનસ્પતિઓમાં વાતાવરણમાં વધુ પાણી ન ગુમાવવું પડે કારણ કે કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે? શુષ્કોદ્ભિદ એટલે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે. બધી કાંટાની વનસ્પતિ છે જેના પર્ણો પણ ખૂબ જાડા અને દરદાર હશે. થોર, કુવારપાઠું વગેરે તમે જોઈ છે. રામબાણ પણ તમે જોયું છે. સેડમ, કેલેન્ચોઈ તમે નીટ ઉપર સર્ચ મારીને તમે જોઈ શકો. આ બધી વનસ્પતિઓમાં વાતાવરણમાં આપણે જાણીએ છીએ શુષ્કોદ્ભિદ વનસ્પતિને એક તો જમીનમાંથી પાણી ઓછું મળતું હોય અને જો દિવસ દરમિયાન ટેમ્પરેચર કેવું હોય? વધારે હોય. કોઈ બી શુષ્કોદ્ભિદ વનસ્પતિ હોય સમજી લો કે એ આ શુષ્કોદ્ભિદ વનસ્પતિ છે. આ શુષ્કોદ્ભિદ વનસ્પતિ સમજી લો આ કુવારપાઠું છે. હવે દિવસે ટેમ્પરેચર કેવું હોય? એકદમ હાઈ ટેમ્પરેચર હોય. હવે હાઈ ટેમ્પરેચર હોય એટલે સ્વાભાવિક છે દિવસ દરમિયાન ટેમ્પરેચર હાઈ હોવાથી બાષ્પોત્સર્જન કેવું થઈ જાય? વધી જાય. એટલા માટે આ વનસ્પતિઓ જે છે એ વનસ્પતિના જે પર્ણરંધ્રો જે હોય જે વનસ્પતિની અંદર જે પર્ણરંધ્રો જે આવેલા હોય કે આપણે જાણીએ છીએ કે વનસ્પતિ પર્ણરંધ્ર દ્વારા એ શ્વસન વાયુની આપણે કરે અને પાણી બાષ્પ સ્વરૂપે એ વાતાવરણમાં ગુમાવે. માટે આપણે જાણીએ છીએ કે પર્ણરંધ્ર એ અતિ મહત્વના હોય છે વનસ્પતિમાં. આ પર્ણરંધ્રો જે છે એ પર્ણરંધ્રોમાં એક વિશિષ્ટ પ્રકારની ઘટના જોવા મળે છે. આ પર્ણરંધ્રો વનસ્પતિમાં CAM વનસ્પતિમાં પર્ણરંધ્રો સ્કોટોએક્ટિવ પ્રકારના હોય છે. સ્કોટોએક્ટિવ કયા પ્રકારના? સ્કોટોએક્ટિવ. હાલ તમે બે પ્રકારના પર્ણરંધ્રોની આપણે ચર્ચા કરીએ. એક હોય ફોટોએક્ટિવ, બીજા હોય સ્કોટોએક્ટિવ. ફોટોએક્ટિવ એટલે શું અને સ્કોટોએક્ટિવ એટલે શું? એક બીજા હોય ફોટોએક્ટિવ પ્રકારના પર્ણરંધ્ર, બીજા હોય સ્કોટોએક્ટિવ પ્રકારના પર્ણરંધ્ર. હવે આમાં દિવસ હોય અને રાત્રિ હોય તો આમાં દિવસ દરમિયાન પર્ણરંધ્રો જે છે એ બંધ રહે અને રાત્રિ દરમિયાન પર્ણરંધ્રો ખુલે. જે વનસ્પતિમાં પર્ણરંધ્રો
રાત્રિ દરમિયાન ખુલે અને દિવસે બંધ રહે આ પ્રકારના પર્ણરંધ્રને આપણે સ્કોટોએક્ટિવ તરીકે ઓળખીશું. અને જે વનસ્પતિના પર્ણરંધ્રો એ દિવસ દરમિયાન ખુલે એટલે ખુલ્લા રહે અને રાત્રિ જે છે એ રાત્રિ દરમિયાન બંધ રહે આ પ્રકારના પર્ણરંધ્ર આપણે કહીશું ફોટોએક્ટિવ, પ્રકાશમાં એક્ટિવ બને છે. પેલા સ્કોટો રાત્રિ દરમિયાન એક્ટિવ બને છે. એટલે કે કહેવાનો મતલબ એ છે કે જેના પર્ણરંધ્રો, જે વનસ્પતિના પર્ણરંધ્રો દિવસે બંધ રહે રાત્રિ દરમિયાન ખુલે. એટલે કે કેમ એવું થયું? તો ભાઈ દિવસે બંધ એટલા માટે રહે છે કારણ કે દિવસ દરમિયાન ટેમ્પરેચર હાઈ હોવાથી શું થશે? વધુ પડતું બાષ્પોત્સર્જન થઈ જાય તો પાણી ગુમાવવું પડે. એટલે આ બધી વનસ્પતિઓમાં વાતાવરણમાં વધુ પાણી ન ગુમાવવું પડે. પણ ક્યારે? દિવસ દરમિયાન આ ધ્યાનમાં રાખજો. દિવસ દરમિયાન વાતાવરણમાં વધુ પાણી ન ગુમાવવું પડે માટે તેમાં સ્કોટોએક્ટિવ પ્રકારના પર્ણરંધ્રો આવેલા હોય. કયા પ્રકારના? સ્કોટોએક્ટિવ પ્રકારના પર્ણરંધ્રો આવેલા હોય. આ જે પર્ણરંધ્રો જે છે એ પર્ણમાં આવેલા રંધ્ર એટલે છિદ્ર, જેને આપણે વાયુરંધ્ર પણ કહીએ છીએ. આને બીજા શબ્દોમાં શું કહેવાય? વાયુરંધ્ર પણ કહેવાય. આ વાયુરંધ્રો જે છે એ વાયુરંધ્રો જ્યારે દિવસ હોય ત્યારે જુદી પરિસ્થિતિ છે અને જ્યારે રાત્રિ છે ત્યારે પણ જુદી પરિસ્થિતિ છે. દિવસ દરમિયાન પર્ણરંધ્રો કેવા રહેશે? તો પર્ણરંધ્રો દિવસ દરમિયાન એ બંધ રહે. રાત્રિ દરમિયાન પર્ણરંધ્ર ખુલ્લા રહે. તો વિદ્યાર્થી મિત્રો, દિવસ દરમિયાન જો પર્ણરંધ્ર બંધ રહે તો જેનો મતલબ એમ થયો કે એ દિવસે સ્યુટનું સ્થાપન કરી શકશે નહીં. રાત્રિ દરમિયાન પર્ણરંધ્રો ખુલ્લા રહે એનો મતલબ એમ થયો કે રાત્રિ દરમિયાન જ સ્યુટનું સ્થાપન કરે. પરંતુ પ્રકાશ તબક્કો ક્યારે ચાલે? એ તો દિવસે ચાલે. તો દિવસે પ્રકાશ તબક્કો ચાલતો હોય એ સમય દરમિયાન જ પેલા એટીપી NADPH2 બનશે. શું થશે? એટીપી NADPH2. અને એ દરમિયાન સ્યુટનું સ્થાપન થાય તો ખૂબ સારી રીતે કાર્ય થઈ શકે. પરંતુ આ વનસ્પતિ એક અનુકૂળતા સાધેલી છે કે ભાઈ અમે ગ્લુકોઝ બનાવવા જઈએ, અમારે ખોરાક તો મેળવવો જ છે, પણ અમે ખોરાક મેળવવા જઈએ તો અમારામાંથી પાણી વધુ પડતું ગુમાવી દઈશું તો અમે પાણી વગર તો ચલાવી જ નહીં શકીએ. એટલા માટે પાણી વધુ પડતું ન ગુમાવવું પડે એના માટે એમને દિવસ દરમિયાન પર્ણરંધ્રો બંધ રાખતા હોય છે, રાત્રિ દરમિયાન ખુલ્લા રાખતા હોય છે. તો આપણે આજે એ શીખવાનું છે કે આ પરિસ્થિતિમાં એ કઈ રીતે એ પોતે સ્યુટનું સ્થાપન કરે છે. એ સમગ્ર ઘટના જે છે એ સમગ્ર ઘટના એ આપણે આની અંદર એ તમારે બરાબર સમજવાની છે. એટલે આ વનસ્પતિ કરશે શું? પાણી ગુમાવ્યા વગર, વાતાવરણમાં વધુ પડતું પાણી ન ગુમાવવું પડે માટે સ્કોટોએક્ટિવ પ્રકારના પર્ણરંધ્રો બનાવ્યા. વાતાવરણમાં પાણી ગુમાવ્યા વગર એ પ્રકાશ સંશ્લેષણ કરશે. ધ્યાનમાં રાખજો, તે વાતાવરણમાં H2O વધુ પડતા ન ગુમાવવા પડે માટે ગુમાવ્યા વગર પ્રકાશ સંશ્લેષણ કરે છે. બીજું, આ જે વનસ્પતિ જે છે વનસ્પતિમાં શિફર ચક્ર જે હતું એ શિફર ચક્રની જેમ જ સ્યુટનું સ્થાપન થઈ એમાં પણ એ મેલિક એસિડ, ઓક્ઝોએસિડિક એસિડ વગેરે જેવા ઘટકોનું શું થાય છે? નિર્માણ થાય છે. તો અહીંયા આપણે એ કઈ રીતે નિર્માણ થાય છે એની ઘટના આપણે હવે જોવાની છે. તો આપણે અહીંયા હવે જોઈએ, સમજો બરાબર. અહીંયા એક આકૃતિ દોરું છું, આકૃતિ પ્રમાણે આપણે સમજવાનું છે. આપણે અહીંયા બે પરિસ્થિતિને આપણે જોઈશું. એક પરિસ્થિતિ એવી કે જેમાં એક રાત્રિ દરમિયાનની પરિસ્થિતિ, બીજી જે પરિસ્થિતિ જે છે તે જે દિવસ દરમિયાનની પરિસ્થિતિ. એ બંને પરિસ્થિતિને આપણે સમજો. અહીંયા હું એક આકૃતિ દોરી રહ્યો છું જેમાં આ જે છે એ અહીંયા પર્ણરંધ્ર છે. સમજો હાલ પૂરતું. આ પર્ણરંધ્ર, આ રાત્રિ દરમિયાનનું પર્ણરંધ્ર છે. રાત્રિ બતાવવા માટે હું ખાલી અહીંયા કે ભાઈ આ ડાર્ક ભાગ બતાવી દઉં. એટલે આ થઈ ગયું રાત્રિ દરમિયાન.
રાત્રિ દરમિયાન આ જે છે આપણે એકદમ ભાગ બતાવીએ છીએ, ઉદાહરણ ભાગ બતાવીએ છીએ, જેના કારણે રાત્રિ દરમિયાન જે છે રાત્રિ દરમિયાન શું થશે વનસ્પતિમાં, તો એ CO2 અંદર આવશે. આ જે છે એ એનો મધ્ય પર્ણો કોષ છે. વનસ્પતિનો કયો કોષ છે? મધ્ય પર્ણો કોષ. આ કોષ છે, સમજી લો. આ જે છે તે આની અંદર રસધાનીની હશે. આ પર્ણરંધ્ર છે. એટલે પોતે રાત્રિ દરમિયાન શું કરી શકે? વાતાવરણમાં જે CO2 છે, CO2 ને એ વનસ્પતિની અંદર લાવી પણ શકે. અને વનસ્પતિ જે છે, વનસ્પતિ રાત્રિ દરમિયાન ટેમ્પરેચર ઓછું હોય પણ પાણી તો થોડું ગુમાવશે, એટલે પાણીને બહાર ગુમાવી પણ શકે. રાત્રિ દરમિયાન પાણી ગુમાવવાનું સાપેક્ષમાં કેવું હોય? ઓછું હોય દિવસ કરતાં, કારણ કે દિવસે ટેમ્પરેચર કેવું હોય? વધારે હોય. હવે મિત્રો આ CO2 જે છે, CO2 શું કરશે? જે CO2 એ રાત્રિ દરમિયાન જે અંદર આવ્યો એ CO2 એ પાણી સાથે પ્રક્રિયા કરશે. શું બનાવશે? H2CO3. એમાંથી H+ અને શું બનશે? HCO3 માઇનસ. આ HCO3 માઇનસ જે છે એ HCO3 માઇનસ એ PEP સાથે પ્રક્રિયા કરશે. ત્યાં આગળ રહેલો ફોસ્ફોઇનોલ પાયરુવેટ, 3 કાર્બનયુક્ત ફોસ્ફોઇનોલ પાયરુવેટ સાથે એ પોતે શું કરશે? પ્રક્રિયા કરશે. HCO3 માઇનસ એ PEP સાથે જોડાય. એ જ્યારે જોડાય ત્યારે અહીંયા એક ઉત્સેચક કાર્ય કરશે, ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેજ. સેમ C4 ની જેમ જ, પરંતુ આ પ્રોસેસ રાત્રિ દરમિયાન થાય છે. ક્યારે થાય છે? રાત્રિ દરમિયાન. પછી દિવસે શું થાય છે આપણે જોઈએ છીએ. રાત્રિ દરમિયાન જ્યારે પર્ણરંધ્રો ખુલ્લા હોય એ દરમિયાન વાતાવરણના CO2 નું આ CAM વનસ્પતિઓ સ્થાપન કરશે. તો કઈ રીતે કરશે? તો CO2 H2 સાથે જોડાય, કાર્બોનિક એસિડ બનાવે, એમાંથી બાયકાર્બોનેટ બનશે. બાયકાર્બોનેટ એ PEP કાર્બોક્સાઇલેજ નામના ઉત્સેચકની હાજરીમાં એ કોની સાથે જોડાશે? એ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ સાથે પોતે જોડાશે. જેવું જોડાય એટલે આપણે જાણીએ છીએ શું બનશે? તો એ ઓક્ઝેલો એસિટિક એસિડ PEP સાથે જોડાશે. PEP સાથે જોડાય શું બનાવશે? રાસાયણિક પદાર્થ ઓક્ઝેલો એસિટિક એસિડ. HCO3 માઇનસ PEP કાર્બોક્સાઇલેજની હાજરીમાં PEP સાથે જોડાયો. સૌપ્રથમ રાસાયણિક પદાર્થ બન્યો 4 કાર્બનયુક્ત. શું બનાવશે? ઓક્ઝેલો એસિટિક એસિડ બન્યો. આ જે ઓક્ઝેલો એસિટિક એસિડ પણ એક એસિડ જ છે, જે કેટલા કાર્બનયુક્ત છે મિત્રો? 4 કાર્બનયુક્ત છે. હવે જે આ ઓક્ઝેલો એસિટિક એસિડ જે હતો એ ઓક્ઝેલો એસિટિક એસિડનું રિડક્શન થશે મિત્રો. શું થશે? એનું રિડક્શન થાય. એટલે એનું રિડક્શન કોની મદદથી થાય છે? તો અહીંયા NADPH2 ફોસ્ફેટ યુક્ત અહીંયા સહઉત્સેચક છે. નિકોટિનેમાઇન એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. ચેપ્ટર નંબર 9 માં આવી ગયું જૈવિક અણુઓમાં કે NADP NAD તેમાં રાખજો. NAD અને NADP આ બંને એક પ્રકારના કોએન્ઝાઇમ્સ છે, સહઉત્સેચક છે. નિએસિન નામના વિટામિન્સના વ્યુત્પન્ન છે. નિએસિન. આ NADPH2 માંથી હાઇડ્રોજન જે છે એ આમાં ઉમેરાશે. શામાં ફેરવાશે? NADP+ માં ફેરવાશે. અને આ જે હાઇડ્રોજન છે તો એ આમાં ઉમેરાવાના કારણે એક નવો રાસાયણિક પદાર્થ બનશે, જેને આપણે કહીશું મેલેટ અથવા તો મેલિક એસિડ. એટલે ઓક્ઝેલો એસિટિક એસિડ જે હતો એ ઓક્ઝેલો એસિટિક એસિડનું શું થયું? રિડક્શન થયું. અને શું બની ગયું? એ મેલેટ અથવા તો મેલિક એસિડનું શું થયું મિત્રો? તો એ નિર્માણ થયું. આ બાબતને તમે બરાબર મગજમાં ક્લિયર કરશો. અને ઓક્ઝેલો એસિટિક એસિડનું NADPH2 ની હાજરીમાં રિડક્શન થવાથી શું બની ગયું? એ મેલેટ બન્યો અથવા મેલિક એસિડ બન્યો. એ પણ કેટલા કાર્બન વાળો છે? તો એ 4 કાર્બન વાળો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ મેલેટ જે છે એ મેલેટનું શું થાય છે? તો અહીંયા તો તમે ધ્યાનમાં રાખજો, સમજી લો કે અહીંયા એક અંગિકા છે. કઈ છે? હરિતકણ. આપણે એક અંગિકા બતાવી, કારણ કે હરિતકણમાં આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવાની છે. આ સમજી લો. આ શું છે? આ હરિતકણ સમજી લેજો. અહીંયા સમજી લો કે તમે મોટી એક રસધાની છે. આ શું છે?
રસધાની, વનસ્પતિ કોષમાં રસધાની. આ મેલેટ જે છે ને મિત્રો, જે રાત્રિ દરમિયાન બન્યું, એ મેલેટ એ રસધાનીમાં એનો સંગ્રહ થશે. રસધાનીમાં એનો શું થશે? સંગ્રહ થશે. એટલે રાત્રિ દરમિયાન આ વનસ્પતિ CO2 નું પીપીકેજ ઉત્સેચકની હાજરીમાં પીપી સાથે એ જોડાણ સાધી એક રાસાયણિક પદાર્થ બનાવશે, જેને આપણે કહીશું ઓક્ઝેલો એસિટિક એસિડ. આ ઓક્ઝેલો એસિટિક એસિડ જ્યારે નિર્માણ પામશે ત્યારે એ ધ્યાનમાં રાખજો, આ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છે. એટલે અહીંયા એક ફોસ્ફેટનું અણુ પણ મુક્ત થાય છે, Sc3O4 ફોસ્ફેરિક એસિડ સ્વરૂપે એક ફોસ્ફેટ પણ દૂર થશે અને ઓક્ઝેલો એસિટિક એસિડ નિર્માણ થયું. એટલે કે HCO3- આની સાથે ઉત્સેચકની હાજરીમાં આની સાથે જોડાવાથી ઓક્ઝેલો એસિટિક એસિડ પ્લસ એક આપણને મળ્યો ફોસ્ફેટ. આ ઓક્ઝેલો એસિટિક એસિડનું NADPH2 ની હાજરીમાં રિડક્શન થવાથી શું બન્યું? મેલેટ. હવે મેલેટ જે છે આગળ તરત પ્રોસેસ નહીં કરે. આ વનસ્પતિ રાત્રિ દરમિયાન સતત ને સતત એ એસિડ બનાવ્યા જ કરશે અને મોટા જથ્થામાં એ મેલિક એસિડ બનાવ્યા પછી આ જે મેલિક એસિડનું જે નિર્માણ કરે, આ કાર્બનિક એસિડ જે મેલિક એસિડ જે ઉદ્ભવ્યો, આ મેલિક એસિડનું જે નિર્માણ થયું, આ ક્રિયાને આપણે કહીશું એસિડિફિકેશન. એસિડનું નિર્માણ થયું માટે આને શું કહીશું આપણે? એસિડિફિકેશન તરીકે આપણે ઓળખીશું. એસિડિફિકેશન ધ્યાનમાં રાખજો. શું કહીશું આપણે આને? એસિડિફિકેશનની ઘટના. વનસ્પતિ રાત્રિ દરમિયાન એ એસિડિફિકેશનની ક્રિયા કરશે, એટલે કે મેલિક એસિડ બનાવ્યા કરશે. હવે દિવસે શું કરશે? તો દિવસ દરમિયાન આપણે જોઈએ. ચલો સમજી લો કે આ દિવસ છે. દિવસ દરમિયાન જે પર્ણરંધ્રો મિત્રો, પર્ણરંધ્ર તો કઈ સ્થિતિમાં હશે? તો એ બંધ સ્થિતિમાં હશે. બિલકુલ એ બંધ સ્થિતિમાં હશે. પર્ણરંધ્ર બંધ સ્થિતિમાં હશે. પહેલામાં પર્ણરંધ્ર કેવા હતા? ખુલ્લી સ્થિતિમાં હતા. એટલે CO2 જઈ શકતો હતો, CO2 ને H2 ની અવર જવર થઈ શકતી હતી. આ દિવસ છે. હું અહીંયા લખું છું દિવસ દરમિયાન. વાયુરંધ્ર કઈ સ્થિતિમાં છે? બંધ સ્થિતિમાં. બંધ સ્થિતિમાં હોય એટલે સ્વાભાવિક છે એ CO2 જે છે એ CO2 અંદર આવી નહીં શકે. CO2 અંદર આવી નહીં શકે. ક્યાં જશે? સીધો બહાર. અને H2O જે છે કે જે H2O જે મધ્યપર્ણના કોષ દ્વારા જે ઉત્પન્ન થયો, કારણ કે વનસ્પતિમાં મધ્યપર્ણનો કોષ તો હશે ને, એ H2O જે છે કે જે આ કોષ દ્વારા ઉત્પન્ન થાય, એ H2O પણ એ બહાર જઈ શકશે નહીં. CO2 અંદર નહીં આવી શકે, H2 બહાર રહી જશે. અહીંયા CO2 અંદર આવી શકે, H2 બહાર જઈ શકે. દિવસ દરમિયાન વાયુરંધ્ર બંધ હોય એટલા માટે એ વનસ્પતિ CO2 નું સ્થાપન કરી શકતી નથી. તો એને કર્યું શું? તો એને અહીંયા જે રસધાની જે હતી, રસધાની અહીંયા હતો હરિતકણ. આ શું છે? હરિતકણ. આ રસધાનીમાં શાનો સંગ્રહ થયેલો હતો? મેલેટ. આ રસધાનીમાં મેલેટ હતો અથવા તો મેલિક એસિડ હતો. હવે આ જે રસધાનીમાં જે એમને રાત્રિ દરમિયાન જે મેલિક એસિડનું નિર્માણ કરી એનો જે સંગ્રહ કર્યો હતો, એ મેલિક એસિડ જે છે એ મેલિક એસિડ એ રાત્રિ દરમિયાન સંગ્રહ પામેલો મેલિક એસિડ જે છે એ દિવસ દરમિયાન એ રસધાનીમાંથી એ મધ્યપર્ણના કોષમાં આવશે. શામાં આવશે? મધ્યપર્ણના કોષમાં. મેલેટ અથવા તો બીજા શબ્દોમાં કહેવાય મેલિક એસિડ. મેલેટ અથવા તો બીજા શબ્દોમાં આપણે કહીશું મેલિક એસિડ. આ મેલેટ જે છે મિત્રો, એ મેલેટમાંથી ધ્યાનમાં રાખજો, મેલેટનું ડિહાઇડ્રોજિનેશન અને ડીકાર્બોક્સિલેશન થશે. આનું શું થશે? ડિહાઇડ્રોજિનેશન અને ડીકાર્બોક્સિલેશન. એટલે આનું ડીકાર્બોક્સિલેશન થાય એટલે શું મુક્ત થવાનું? CO2 મુક્ત થવાનું. ડીકાર્બોક્સિલેશન એમાંથી એક CO2 દૂર થઈ ગયો અને ડિહાઇડ્રોજિનેશન થયું. ડિહાઇડ્રોજિનેશન થયું એટલે શું મુક્ત થવાના? 2H+ પ્લસ 2 ઇલેક્ટ્રોન. જેના કારણે એ 2H+ 2 ઇલેક્ટ્રોન કોને સ્વીકાર્યા? NADPH સ્વીકાર્યા અને શામાં ફેરવાઈ ગયા? NADPH2 માં ફેરવાઈ ગયા. અને આ એમાંથી મેલિક એસિડમાંથી એક CO2 દૂર થાય એટલે એક રાસાયણિક પદાર્થ બન્યો જેનું નામ છે પાયરુવિક એસિડ. શું બન્યો?
પાયરુવિક એસિડ. અને આ જે CO2 હતો મિત્રો, એ CO2 એ હરિતકણમાં પ્રવેશે અને હરિતકણમાં આપણે જાણીએ છીએ હરિતકણમાં CO2 એ કોની સાથે જોડાશે? રિબ્યુલોઝ બાયફોસ્ફેટ સાથે. કોની મદદથી? રૂબિસ્કોની મદદથી. અને એક ચક્ર ચાલુ થઈ જશે, જે ચક્રને આપણે ઓળખીએ છીએ કયા ચક્ર તરીકે ઓળખીશું આપણે? C3 સાયકલ, એટલે કે કેલ્વિન ચક્ર. એટલે દિવસે એ પોતે CO2 નું સ્થાપન કરશે, કારણ કે દિવસે આમાં હરિતકણમાં પેલો પ્રકાશ તબક્કો ચાલતો જ હશે. પેલો પ્રકાશ તબક્કો ચાલતો હોય એટલે દિવસે આપણે જાણીએ છીએ કે ભાઈ C3 ચક્રને એ ATP અને NADPH2 ની પણ જરૂર છે. એકલા CO2 થી કે પાણીથી કઈ પ્રકાશ સંશ્લેષણ નહીં થઈ જાય. CO2 પણ જોઈશે, H2O પણ જોઈશે, સાથે સાથે પ્રકાશ તબક્કાની પેલી બે નિપજો કઈ ATP અને NADPH2 જે ચોક્કસ માત્રામાં એને જોઈશે એ તો દિવસે જ થવાની છે, એ તો રાત્રિ દરમિયાન થાય નહીં. રાત્રિ દરમિયાન નથી અને દિવસે પાછું એ CO2 સ્થાપન નથી કરી શકતી, એટલે પેલો દિવસે તબક્કો થાય, CO2 સ્થાપન રાત્રિ દરમિયાન થાય. એના માટે આને એક આઈડિયા કર્યો કે ભાઈ આપણે રાત્રિ દરમિયાન જ CO2 નું સ્થાપન કરી લઈએ આ સ્વરૂપે, અને દિવસે એ જે સ્થાપન મેલિક એસિડ સ્વરૂપે થયું હતું એ મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થયું. એટલે એસિડ અહીંયા વિઘટન, એસિડ જે છે એસિડ જે નિર્માણ પામ્યો હતો એ એસિડનું અપચય થયું, એમાંથી ડીહાઇડ્રોજનેશન થયું, ડીકાર્બોક્સિલેશન થયું. શું નિર્માણ પામ્યો? પાયરુવિક એસિડ. કેટલા કાર્બન વાળો છે મિત્રો? 3 કાર્બન વાળો. કેટલા કાર્બન વાળો હશે? 3 કાર્બન, કારણ કે એક CO2 શું થઈ ગયું? દૂર થઈ ગયું. હવે આ જે પાયરુવિક એસિડ જે હતો મિત્રો, એ પાયરુવિક એસિડનું પીપીડીકે નામનો ઉત્સેચક, પીપીડીકે બરાબર યાદ રાખજો, પાયરુવેટ ફોસ્ફેટ ડાયકાઇનેઝ. પીપીડીકે નું ફૂલ ફોર્મ પીપીડીકે, પાયરુવેટ ફોસ્ફેટ ડાયકાઇનેઝ. આ જે ઉત્સેચક છે એની હાજરીમાં ATP જે હોય એ ATP નું ફોસ્ફોરીકરણ કરી એમાંથી બનશે AMP, અને આમાં ફોસ્ફેટ પાયરુવિક એસિડ નું ફોસ્ફોરીકરણ થશે અને બનાવશે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. ફરીથી પાછું શું બની ગયો? PP બની ગયો. એટલે આ જે પાયરુવિક એસિડ છે તો પાયરુવિક એસિડમાંથી પીપીડીકે એટલે કે પાયરુવેટ ફોસ્ફેટ ડાયકાઇનેઝ, આ ડાયકાઇનેઝ નામનો ઉત્સેચક એ ATP માંથી 2 ફોસ્ફેટ બંધ તોડશે અને એની મદદથી આપણે અગાઉ C4 ચક્રમાં જોઈ ગયા છે કે એક CO2 સ્થાપન કરવા માટે 2 ATP જેટલી શક્તિ વપરાય. અહીંયા સેમ પાયરુવિક એસિડમાંથી પણ PEP જે છે એ PEP ના નિર્માણમાં એક CO2 નું સ્થાપન કરવામાં 2 ATP જેટલી શક્તિ વપરાશે અને એ PEP નું નિર્માણ કરશે. એટલે PEP ફરતી પાછો મધ્યપ્રવાહના કોષમાં એ દિવસે બની ગયો, એટલે દિવસે PEP બની જાય અને મેલેટ વપરાઈ જાય. અહીંયા મેલેટ વપરાય છે. અહીંયા તમે જુઓ મેલિક એસિડનું નિર્માણ થયું જેને આપણે એસિડિફિકેશન તરીકે નામ આપ્યું. અહીંયા મેલિક એસિડ એ વિઘટન પામીને બીજા એસિડમાં ફેરવાય છે, 4 કાર્બન યુક્ત, જેને આપણે કહીશું ડી એસિડિફિકેશન. શું કહીશું આપણે એને? ડી એસિડિફિકેશન તરીકે ઓળખીશું. આ ક્રિયા એસિડિફિકેશનની રાત્રિ દરમિયાન થાય, આ ક્રિયા ડી એસિડિફિકેશન એ દિવસ દરમિયાન થાય. આમ ક્રમશઃ ઉષ્ણકટિબંધ પ્રદેશની વનસ્પતિઓમાં એસિડિફિકેશન અને ડી એસિડિફિકેશનની જે ક્રિયા ક્રમશઃ જે ચાલતી હોય જેને જ આપણે ગ્રેજ્યુલેશન એસિડ ચયાપચય તરીકે આપણે એને ઓળખીએ છીએ. એકમાં બને ચય, એકમાં થાય અપચય, માટે આપણે એને કહીશું ચયાપચય. શું બન્યા? એસિડ. કઈ વનસ્પતિમાં? ગ્રેજ્યુલેસી કુળની વનસ્પતિમાં, માટે આપણે નામ આપ્યું ગ્રેજ્યુલેશન એસિડ ચયાપચય તરીકે આપણે એને ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, CAM વનસ્પતિ જે છે એ CAM વનસ્પતિમાં સેમ ટુ સેમ એ C4 ની જેમ C4 વનસ્પતિમાં આપણે શીખી ગયા એક C4 ચક્ર ચાલે અને એક ગ્લુકોઝ અણુ બનાવવું હોય તો C4 ચક્ર દ્વારા તો કેટલા ATP અને NADPH2 વપરાય? આપણે ચર્ચા કરી હતી 30 ATP આપણે જાણીએ છીએ. તેમાં રાખજો, અહીંયા હું એક વસ્તુ લખું છું, C3 વનસ્પતિ હોય અને જો એક ગ્લુકોઝનો અણુ બનાવવો હોય તો કેટલા ATP વપરાશે? 18 ATP. અને કેટલા NADPH2 વપરાશે? NADPH2 છે એ 12 NADPH2. જો C4 વનસ્પતિ હોય, C4 વનસ્પતિમાં એક ગ્લુકોઝના અણુનું નિર્માણ કરવું હોય તમે જાણો છો 30 ATP
અને 12 NADPH2. એ જ રીતે CM વનસ્પતિ હોય અને CM વનસ્પતિમાંથી એક ગ્લુકોઝના અણુનું નિર્માણ કરવું હોય વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પણ એક CO2નું સ્થાપન થાય છે. એક CO2નું સ્થાપન થાય મેલિક એસિડમાંથી અને એક અહીંયા CO2 એ કેલ્વિન ચક્રમાં જાય તો આવા કેટલા કેલ્વિન ચક્ર ચાલવા જોઈએ? 6. તો આ સમગ્ર પ્રોસેસ પણ કેટલી વાર થવી જોઈએ? 6 વાર. તો અહીંયા એક CO2નું સ્થાપન થાય તો 2 ATP જેટલી શક્તિ વપરાય તો 6 દુ 12, એટલે કે અહીંયા 12 અહીંયા વપરાશે અને 18 ATP આમાં વપરાશે C3 ચક્રમાં. ટોટલ કેટલા ATP? 30 ATP અને 12 NADPH2. તમને થશે સાહેબ NADPH2 અહીંયા વપરાય છે પણ અહીંયા વપરાય પાછો પ્રાપ્ત થઈ ગયો અને અહીંયા બરાબર થઈ ગયું, પણ આપણે જો એટીપીની ગણતરી કરીએ અને 12 NADPH2 આમાં વપરાશે જે આપણને હાલ પ્રાપ્ત થતા નથી. એટલે કઈ નિપજો વપરાય? તો CM વનસ્પતિમાં એક ગ્લુકોઝના અણુનું નિર્માણ થવામાં 30 ATP અને 12 NADPH2 વપરાશે. આટલી બાબતો તમારે બરાબર મગજમાં MCQ માટે ક્લિયર કરવાની છે. કઈ વનસ્પતિમાં કેટલા ATP અને NADPH2 વપરાશે? C3માં, C4માં અને CMમાં. આ બધી જ બાબતો જે છે એ બધી જ બાબતો તમારે બરાબર મગજમાં ક્લિયર કરવાની છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા શરૂઆતમાં તમે C4 વનસ્પતિ જુઓ તો C4 વનસ્પતિમાં એક જ સમયે CO2 PEP સાથે જોડાયો, એ જ CO2 દિવસે ને દિવસે જ ફરતી પાછો એ RUP સાથે પણ જોડાય. એટલે આમાં બે જગ્યાએ જે કાર્બોક્સિલેશનની ક્રિયા થાય, પ્રથમ કાર્બોક્સિલેશન PEP સાથે, બીજું કાર્બોક્સિલેશન RUP સાથે, એ બંને ઘટનાઓ એક જ સમયે થાય છે. જ્યારે CM વનસ્પતિમાં પ્રથમ કાર્બોક્સિલેશન એ રાત્રિ દરમિયાન થાય અને દ્વિતીય કાર્બોક્સિલેશન જે છે એ દિવસ દરમિયાન થાય. આમાં પણ 2 વખત કાર્બોક્સિલેશન થાય, પરંતુ આમાં બંને કાર્બોક્સિલેશનનો સમય કેવો છે? અલગ અલગ છે. જ્યારે C4માં બંને કાર્બોક્સિલેશન સમય કેવો છે? એક જ છે. એ બાબત તમારે બરાબર મગજમાં ક્લિયર કરવાની છે. બીજી બાબત, તમને એમ થાય સાહેબ આમાં સેમ ટુ સેમ C4 જેવું ચક્ર જોવા મળે છે, તો શું આ વનસ્પતિમાં ક્રેન્જ અંતઃરચના છે? ના, આ વનસ્પતિમાં વાહિપુલને ઘેરીને પુલકંચુકના કોષો ગોઠવાયેલા નથી. આ વનસ્પતિમાં ક્રેન્જ અંતઃરચના જોવા મળતી નથી. ક્રેન્જ અંતઃરચના ન જોવા મળતી હોવા છતાં પણ આ ટાઈપનો એસિડિક ચયાપચય એ આ વનસ્પતિમાં જોવા મળે છે, જે શુષ્કોદ્ભિદ અવસ્થાની અંદર તે વનસ્પતિની જીવિતતાની જાળવણી માટે ખૂબ જ મહત્વનું નીવડી રહે. માટે આ પ્રકારનો પથ કે જેની અંદર સમગ્ર પ્રોસેસ દરમિયાન એ જુદા જુદા પ્રકારના એસિડોજ નિર્માણ પામતા હોય અને એ એસિડ જે છે એ કેર્જ્યુલેસી કુળની વનસ્પતિમાં નિર્માણ પામ્યા, જેમાં શરૂઆતમાં નિર્માણ પામે, ત્યારબાદ વિઘટન પામે, ચય અને અપચય થઈ જાય. માટે આપણે આને CAM ચયાપચય વનસ્પતિમાં અથવા તો ગ્રેજ્યુલેશન એસિડ મેટાબોલિઝમ તરીકે આપણે ઓળખીશું, અથવા તો બે શબ્દોમાં અંધકારમાં CO2નું સ્થાપન અથવા અંધકારમાં એસિડિફિકેશન અથવા એસિડિફિકેશન અને ડીએસિડિફિકેશન વગેરે જેવા નામથી આપણે એને ઓળખી શકશું. આ સમગ્ર આખો જે મુદ્દો જે છે એનો તમે સ્ક્રીનશોટ પાડી લેશો અને સ્ક્રીનશોટ પાડી એને બરાબર નોંધી લેશો. મોસ્ટ MP ફોર નીટમાં આના પ્રશ્નો પૂછાય છે, માટે આને તમે પોઈન્ટને બિલકુલ નિગ્લેક્ટ કરતા નહીં. તો આપણે આજનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.